રાજ્યભરમાં વન નેશન વન ચલણનો અમલ શરૂ. ટ્રાફિક નિયમ તોડવા પર સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે. 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સરકારે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. મોબાઈલ એપ્લિકેશનથી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ અને પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ ઈ ચલણ આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. વાહન ચાલકો સ્થળ પર દંડ ભરી શકે છે અથવા ઓનલાઈન પણ ભરી શકે છે અને આ ચલણ 90 દિવસમાં ભરી દેવું પડશે. નહીં તો 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ પણ દંડ ભરવામાં ન આવે તો કોર્ટ દ્વારા સમન્સ પણ કાઢી શકાય છે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા, જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપી રહી છે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેના એપ્લિકેશનની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં પણ ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેચી કે ટ્રાન્સફર નહીં કરી શકે, જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહન ચાલકોના ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે.